આમાં જવું સાહેબ, આમાં છે કે આ ધૂળ છે, આ ધૂળ નીકળે સાહેબ, આ માટી છે સાહેબ, આમાં ક્યાંક મેટલ આવી સાહેબ, ક્યાંય આમાં મેટલ આવ્યું છે કયો સાહેબ? બોલો, જે આપનો પરિચય? મારું નામ લખાભાઈ અર્જુનભાઈ બારડ છે, સોનારીયાનો વતની છું। આ રોડ છે એ સોનારીયા થી લઈ અને કાડલીને જોડતો રસ્તો છે। આ 2024 પાંચમા મહિનામાં કામ ચાલુ થયું હતું। પાંચમા મહિના મંજૂર થયેલું કામ અત્યાર સુધીમાં 10 મહિના થયા છે। 10 મહિનાથી હજી પણ આ કામ ગોકુળ ગતિ હાલે છે, બરાબર છે। હજી પણ પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમમાં સાહેબ જે સ્થિતિ જે પ્રમાણે પેલામાં એગ્રીમેન્ટમાં જે લખેલું છે ને જે મટીરિયલ વાપરવાનું હોય એ મટીરિયલ જ આમાં નથી સાહેબ। ના ના, આ ધૂળ છે સાહેબ, આ ધૂળ છે, કોકરેટ છે, પેલું છે, આપણે આવી કોકરેટ સાહેબ, આવી મોટી, આવી મોટી સાહેબ, આ કોકરેટ, આ ઉપર આ નદીનો ભાગ છે સાહેબ, આમાં વેરું છે વચ્ચે, આ જોવું છે બરાબર સાહેબ। તો આમાં મટીરિયલ જ નથી, આમાં તમને લાગે છે સાહેબ મટીરિયલ? તમને લાગતું હોય તો કયો સાહેબ કે મટીરિયલ છે એમ? આ નીચે પાછી વેરું આવે છે, ધૂળ આવે છે, આ જો આ શું છે સાહેબ, આ નીચે ધૂળ છે, આમાં સિમેન્ટ પડે તો સ્થિતિ શું થાય સાહેબ? અમારું કહેવાનું એવું છે સાહેબ કે જે પ્રમાણે જે ટેન્ડરમાં જે કામ છે જે પ્રમાણે છે એ પ્રમાણે કામ થવું જોઈએ। શું છે ટેન્ડરમાં? ટેન્ડરમાં સિમેન્ટ નું છે, આ કોકરેટ છે, વચ્ચે પેલી ઝીણી કપચી છે, વચ્ચે પેલું નાખવાનો પેલો પાવડર છે। આ થયું જ નથી સાહેબ, 5મા મહિનાની વાત છે, પણ 10 મહિના થયા છે સાહેબ, 22/11 આની મુદત પૂરી થઈ ગઈ સાહેબ। કેમ ખબર પડે? જવાબ અમે વિરોધ કર્યો, અમે વિરોધ કરવા જાય તો એમ કે તમારે થાય કરી લેવી, કે થશે એમ થશે। મારું નામ ધીરુભાઈ અર્જનભાઈ ચૌહાણ, મારું ગામ સોનારિયા। આ કાજલીથી સોનારિયાનો જે રસ્તો છે 2 કિલોમીટર, તે 5મા મહિનાની અંદરથી કામની શરૂઆત કરી હતી। ત્યાર પછી આ રીતના મેટલ અને ધૂળ ને એવું નાખી અને ગયા। ત્યાર પછી હજી સુધી જે ખેડૂતો છે એને 5મા મહિનાની બધી વંડીઓ છે એ પાડી નાખી જીસીબીથી, અને કીધું કે તમારો આ રોડ છે 20-25 દિનનું કામ છે, ખાલી આગળ આ કામ પૂર્ણ થઈ જાય। એટલે અત્યારે બધા ક્ષેત્રોની અંદર આગળ આપણે જોઈએ તો બધામાં વેલાણ થાય। ઘઉં છે, મરચી છે, મકાઈ છે, એમાં રોજ ભૂંડ અને રેઢા ઢોર આવી અને મોટું નુકસાન કરે, અને વારંવાર રજૂઆત કરે છતાં ભાઈ કે થઈ જશે આવી વાતો કરે। એટલે વહેલી તકે કામને લઈને શું બીજો ઇશ્યુ છે? કામને લઈને તો કે કામ સારું થાય એવી અમારા બધા ખેડૂતોની માગણી છે। આ કામની અંદર જે નબળું કામ છે અને એમાં માટી કેમ નાખી હોય એવી ધૂળ અને માટી છે મિક્સમાં, એટલે સારું કામ કરે અને જે 14 ફૂટનો રસ્તો છે તે વ્યવસ્થિત કરે એવી અમારી માગણી છે।